ગુજરાત ન્યૂઝમાં પોરબંદરથી સમાચાર મળ્યા છે કે રતન સાગર હોલ ખાતે 21 ડિસેમ્બર 2025ના રોજ સમસ્ત ગુજરાત ખારવા સમાજનો વાર્ષિક અધિવેશન યોજાયો હતો। આ મીટિંગનું અધ્યક્ષ સ્થાન સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ અને ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડા દ્વારા સંચાલિત થયું। મીટિંગમાં સમાજને લગતા વિવિધ નાના મોટા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી। વિશેષ કરીને લગ્ન પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી છે। આ સાથે જ દ્વારકા ખાતે ખારવા સમાજની ભાડે અપીલ ધર્મશાળા માટે 10% ભાડા વધારો કરવામાં આવ્યો અને ફરીથી રિપીટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ જેતપુરમાં કેમિકલ વાળું પાણી દરિયામાં નાખવાના મુદ્દે વિરોધ અને ચર્ચા પણ કરવામાં આવી છે। આ ઉપરાંત અન્ય સામાજિક મુદ્દાઓનું પણ નિરાકરણ મીટિંગમાં કરવામાં આવ્યું છે। ત્યારે મીટિંગમાં સમસ્ત ગુજરાત ખારવા સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, ગ્રામ્ય તેમજ જિલ્લાની નાતી સહિતના પ્રતિનિધિઓ અને દરિયાપતિના આગેવાનો હાજર રહ્યા હતા। ખાસ કરીને પોરબંદર, દ્વારકા, જામનગર, માંગરોળ, ઘોઘલા, જાફરાબાદ, ભીડિયા, દેવ સહિતના ખારવા સમાજના આગેવાનો અને સમુદાયના આગેવાનોએ પ્રસંગમાં ભાગ લીધો હતો। ત્યારે આ બેઠક દ્વારા સમાજના કામકાજ અને સભ્ય સંબંધો વધુ મજબૂત બનવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે।